ખાન પરિવાર છે એ બીજી એક બાબતમાં પણ ચર્ચામાં છે, કારણ કે એમના પરિવારની જે 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે એ હવે કદાચ સરકારના હાથમાં આવી શકે છે. નમસ્કાર. બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન હમણાં ચર્ચામાં છે અને હમણાં આ જે ખાન પરિવાર છે એ બીજી એક બાબતમાં પણ ચર્ચામાં છે, કારણ કે એમના પરિવારની જે 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ છે એ હવે કદાચ સરકારના હાથમાં આવી શકે છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. સરકાર હવે ભોપાલના નવાબ મંસૂર અલી ખાન પટોળી અને તેમના પરિવારની 15,000 કરોડ રૂપિયાની સંપત્તિને કબજો લઈ શકે છે. હવે મંસૂર અલી ખાન પટોળી છે એને તમે જાણતા જ હશો, આપણા ટીમ ઇન્ડિયાના એક જબરજસ્ત ખેલાડી હતા અને ટીમ ઇન્ડિયાના કેપ્ટન પણ રહી ચૂક્યા છે અને સૈફ અલી ખાનના પિતા છે. હવે આ જે મંસૂર અલી ખાન પટોળી અને એમના પરિવારની જે 15,000 કરોડની જે સંપત્તિ છે એ સરકાર એટલા માટે લઈ શકે છે કારણ કે મધ્યપ્રદેશ હાઈકોર્ટે 2015થી આ જે સંપત્તિઓ પરનો જે સ્ટે હતો એ હમણાં તાજેતરમાં હટાવી લીધો છે. એટલે હવે સરકાર માટે આ માર્ગ મોકળો થઈ ગયો છે. તો સરકાર હવે આ સંપત્તિ પર કબજો કરી શકે છે અને આ મામલો જે છે એ એનિમી પ્રોપર્ટી એક્ટ સાથે સંપત્તિ છે, જેને શત્રુ સંપત્તિ કહેવામાં આવે છે. હવે આ જે જસ્ટિસ વિવેક અગ્રવાલની સિંગલ બેન્ચે નવાબ પરિવારને 30 દિવસની અંદર અપીલ અધિકારી સમક્ષ પોતાનો કેસ રજૂ કરવાનો સમય આપેલો હતો, પરંતુ નવાબ પરિવારે આ કેસની અંદર કોઈ દાવો રજૂ નહીં કર્યો. એટલા માટે હવે આ જે સરકાર માટે માર્ગ મોકળો બન્યો છે કે આ નવાબ પરિવારની જે 15,000 કરોડની સંપત્તિ છે એ કબજો કરી શકે. હવે નવાબ પરિવાર પાસે અત્યારે માત્ર એક જ વિકલ્પ બચ્યો છે કે હાઈકોર્ટના આદેશને ડિવિઝન બેન્ચ છે એની સમક્ષ પડકારી શકે. આ એક વિકલ્પ જ એમના માટે બચ્યો છે. પરંતુ સરકારે આ સંપત્તિનો કબજો લેવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે, કારણ કે ભોપાલના કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમસિંહે તાજેતરમાં મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે 72 વર્ષની અંદર આ જે શત્રુ સંપત્તિ છે એ કોના નામે થઈ છે એની તપાસ થઈ રહી છે. આખી બધી મિલકતોનો સર્વે અત્યારે કરવામાં આવી રહ્યો છે. 2015ની અંદર પણ સરકારી સંપત્તિ, આ જે નવાબ પરિવારની જે સંપત્તિ હતી એને સરકારી સંપત્તિ જાહેર કરી દેવામાં આવી હતી, પરંતુ હાઈકોર્ટની અંદર સ્ટે હતો, એ સ્ટે હવે હટી ગયો છે. હવે તમને એમ થશે કે આ શત્રુ સંપત્તિ શું છે? તો શત્રુ સંપત્તિનો મતલબ એમ છે કે 1968ની અંદર ભારત સરકાર એક એવો કાયદો લઈને આવેલી કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પછી જે લોકો પાકિસ્તાન ચાલ્યા ગયા હોય અને એમની સંપત્તિ જો ભારતમાં રહી ગઈ હોય તો એ સંપત્તિ પર કેન્દ્ર સરકારનો હક હશે, એવો આ કાયદો હતો, જેને શત્રુ સંપત્તિ એક્ટ તરીકે કહેવામાં આવેલો હતો. હવે આ જે નવાબ પરિવારના નવાઝ હમીદુલ્લાહ ખાનની સંપત્તિના એક વારસદાર હતા આબિદા મેડમ. તે પાકિસ્તાન ચાલ્યા ગયેલા અને એમની જે સંપત્તિ હતી એ અહીંયા ઘડી છોડીને ગયા હતા. એટલે આ શત્રુ સંપત્તિ તરીકે સરકાર એની પર દાવો કરી રહી છે. પરંતુ નવાબની જે નવાબ હમીદુલ્લાહ ખાનની જે બીજી પુત્રી હતી સાજિદા, એણે આ સંપત્તિ પર દાવો કરેલો અને આ જે સાજિદા સુલતાન છે એના વારસદારોની અંદર સૈફ અલી ખાન આવે છે, શર્મિલા ટાગોર આવે છે. તો આ બધાએ પછી દાવો કર્યો છે કે આ મિલકત એમની છે. હવે આ જે 15,000 કરોડની જે સંપત્તિ છે એમાં હરિયાણાના ગુરુગ્રામમાં આવેલો પટોડી પેલેસ છે, ભોપાલમાં નૂર એ સભા પેલેસ છે, ફ્લેગ સ્ટાફ હાઉસ છે, દારૂ સલામ કરીને એક પ્રોપર્ટી છે, હબીબી બંગલો છે,
કોટેજ 9 કરીને એક પ્રોપર્ટી છે, 4 ક્વાર્ટર્સ છે, મોટર્સ ગેરેજ છે, વર્કશોપ છે, ન્યૂ કોલોન છે, અમદાવાદ પેલેસ છે, આવું ઘણી બધી પ્રોપર્ટી છે. પણ આની અંદર એક જાણકારી એ સામે આવી કે ભલે સરકાર એમ કહે કે 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ પર કબજો કરવામાં આવશે, પરંતુ નવાઈની વાત એ છે કે આ 15,000 કરોડની સંપત્તિમાંથી 80% સંપત્તિ ઓલરેડી વેચાઈ ગઈ છે. તો હવે આ સંપત્તિ જ્યારે વેચાઈ ગઈ છે તો સરકાર આ સંપત્તિ પર કબજો કેવી રીતે કરશે? કારણ કે જે સંપત્તિ જેણે લીધી છે એની સામે સરકાર કેવી રીતના એક્શન લઈ શકે, એ પણ એક મોટો સવાલ સામે આવ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.